અને ગૌશાળામાં પણ બહુ સારી સેવા, અને ખાસ કરીને જે મણિભાઈ શેઠ, ગયા વર્ષે પણ હું શાસ્ત્રીજી ગૌશાળા ગયેલો, અને શાસ્ત્રીજી મહારાજ એમને મણિભાઈને ભાવથી શેઠ કહીને બોલાવતા, કે એ સમયમાં જે જરૂર પડે એ બધી મદદ કરતા, એટલે કે શેઠ આવો, નામ જ એમનું શેઠ પાડી દીધેલું. હું સવારે કહેતો હતો કે એક રાજસ્થાનમાં થયા જયદયાલ ગોયંકાજી, ઋષિકેશમાં નિર્માણ કરી ભારતભરના લોકો આવીને ભજન કરે એના માટે રહેવાની એને વ્યવસ્થા કરી. અને ગીતા ભવનમાં એક રામસુખદાસજી મહારાજ રહેતા, અને રામસુખદાસજી મહારાજ એને શેઠ કહીને બોલાવતા, જયદયાલ ગોયંકાજીને શેઠ કહીને બોલાવતા. આમ તો એ કહેતા એવું, તમે બહુ શ્રેષ્ઠ છો, તમે બહુ સારું કાર્ય કરો છો, તમે બહુ શ્રેષ્ઠ છો, એટલે અપભ્રંશ શબ્દ થઈ ગયો શ્રેષ્ઠ માંથી શેઠ. પણ એ રામસુખદાસજી મહારાજ આ જયદયાલ ગોયંકાજીને શેઠ કહીને બોલાવતા. જે માણા આ દુનિયામાં સારા કામ કરે ને એના ઉપર ભગવાનને સાધુનો રાજીપો થાય. એના ફઈબાએ તો નામ પાડ્યા જ હોય, પણ એનું નવું નામ કોક સાધુ પાડે એ મોટી વાત કહેવાય, કે નામકરણ સંસ્કાર કોઈ સંત કરે. એટલે મણિભાઈ શેઠ એની પણ બહુ સારી સેવા, ખૂબ બધા ભક્તો એ સેવામાં જોડાણા છે, સારી સેવા કરી રહ્યા છે. ટેટોડા ગૌશાળામાં બી બધા સારી સેવા કરે છે. તમે બધા ગાયોની ખૂબ સારી સેવા કરો છો, એ બદલ હું બી મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ભગવાન તમારા બધાનું ખૂબ ભલું કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. આ આયોજનમાં બે દી ટાઈડ વધારે આવી ગઈ, કારણ કે ઓચિંતાનું માનો ને 15-16 ડિગ્રી તાપમાન સાંજે થઈ જતું હતું. જે દિવસે કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ હતો, એક બાજુ હું વર્ણન કરું કે ભગવાન જ્યારે પ્રગટવાના હતા ત્યારે શીતળ શાંત મંદ મંદ પવન વાતો હતો, અહીંયા એવો શરૂ થઈ ગયો માળો. વડીલો તો પછી બિચારા શું છે કે ટાઈડ સહન ન કરીએ કે, પણ છતાંય આ બધાની ભાવના ખૂબ સારી જોડાયેલી, એટલે ખૂબ સારું કથાનું આયોજન થયું, અને ખૂબ બધાએ સારી પોતાની શક્તિ પ્રમાણે સેવા કરી. કથા વાર્તા દ્વારા ગૌ સેવા તો થાય જ, પણ સાથે સાથે આ કથાના માધ્યમથી ઘણા માણસોના જીવનમાં પણ ખૂબ સુખની હેલી ઉભરાય, એ પણ એક બહુ મોટું પુણ્યનું કામ છે. આજે અમે એક જગ્યાએ પધરામણી ગયેલા, એ બાપાએ પધરામણી તો આપણી ગઈ કથામાં લખાવેલી, પણ ત્યારે થઈ નહોતી શકી. આજે ગયા તો હર્ષના અશ્રુ એની આંખમાં આવી ગયા. મને કે સ્વામી, 2014ની સાલમાં મારા એક પુત્રનું એક્સિડન્ટમાં અવસાન થયું, અને દુઃખ ભૂલાતું નહોતું. રાત દાડો ચિંતા અને બેચેની રહેતી હતી. એમાં કે મને કોઈ એક વ્યક્તિએ તમારી યુટ્યુબની ચેનલની લિંક મોકલી, તમે આ કથા સાંભળો. આજે બાપા કહેતા હતા, સ્વામી કથા સાંભળવા માંડ્યો પછી મારું માઇન્ડ એટલું ફ્રેશ થયું, સ્થિર થયું. હું જેટલો ઉપકાર માનું એટલો તમારો વધારે. કથાના માધ્યમથી ઘણા માણસોના જીવનમાં સારું પરિવર્તન આવે. હમણાં તમે રાસ લેતા હતા, એક છોકરો ક્યાંથી આવ્યો મને ખબર નહીં, આ ચિઠ્ઠી દઈ ગયો. મેં ચાલુ રાસે થોડી વાંચી તો એમાં એને લખ્યું, નાનો દીકરો છે પણ વાત લખી તમે જો, બાપુ હું આપની કથા મારા વતન વઢિયાર પંથકમાં રાફુ ગામે કરી ત્યારથી આપની કથા સાંભળું. મેં એક રાફુ ગામમાં કથા કરી દીધી, ઘણા વર્ષ થઈ ગયા ને. હા, એક બી કોઈ ત્યાં ઓળખીતું નહીં, જાણીતું નહીં, બધા કથા સાંભળતા હશે ઓનલાઈન કથા, અને એ લોકો કોઈ ઓળખે નહીં, મને કાંઈ લેવા દેવા નહીં. હું સૌરાષ્ટ્રમાં ક્યાંક કથા કરતો તો 2 ગાડી લઈ અને અહીંયા કથામાં પહોંચી ગયા. એ કે પણ આપણે કોઈ ઓળખતા નથી, આપણને કથા આપશે કે નહીં આપે કે. હવે આપણું ગામ નાનું, એ કે ઠેઠ
કચ્છના રણ પાસે આવે ને રાફુ તો ઠીક, હા કે અહીંયા દેશિક નહીં. એમાં એક ભાઈ હતા, ગઢવી હતા ને, હા રાજદાન ગઢવી કેવું કંઈક નામ એનું હતું, વીરદાન ગઢવી, હા વીરદાન ગઢવી. ગઢવી કે આપણે જઈએ કે આપણી ભાવના હારી છે એટલે બાપુ આવશે કે. અને બધા આવ્યા બે ગાડી લઈને. એક રાત ક્યાંક રોકાણા કોઈ આશ્રમમાં, બીજે દિવસે આવ્યા. અને વીરદાન ગઢવી બોલે તો બહુ મીઠા, મને આવીને વાત કરે, બાપુ આ રીતે અમે આશા લઈને આવ્યા છે, અમારું ગામ બહુ નાનું છે, જો તમે અમને કથા કરી દો તો અમે કથા ઓનલાઈન સાંભળી છે. મેં સર્વમંગલ સ્વામી કીધું બીજું કાંઈ ન વિચારતા આ બધાની ભાવના પૂરી કરો ને આને આપણે બધા રાજી કરો. રાફો ગામમાં મેં કથા એક કરી દીધેલી. હા શરૂઆતના દિવસે જ વરસાદ આવ્યો તોય ઢીલા ન પડ્યા એક કોઈ. આ છોકરો ઈ કથાને આમ જો ભાઈ, એક વારે આપણે કંઈક સારું કાર્ય કર્યું હોય ને એની અસર થઈ હોય પછી ખબર પડે કે કેવી અસર થઈ હોય આની. એટલે આ છોકરો કહે છે કે વઢિયાર પંથકમાં રાફુ ગામે તમે કથા કરી ત્યારથી આપની કથા સાંભળું છું. ડીસામાં આપે પ્રથમવાર કથા કરી ત્યારે આપે મારા ઘરે સોમનાથ સોસાયટીમાં પધરામણી કરી, મારી મનોકામના પૂર્ણ થઈ છે. આપે આપેલી 5 પ્રાર્થના અને ઈષ્ટદેવની રોજ દીવા અગરબત્તી આરતી માળા કરું છું અને ગીતા વાંચી મંદિરે દર્શન કરીને મારું નિત્ય કર્મ કરું છું. આ છોકરો ભગવાનની કૃપાથી ને આપના આશીર્વાદથી કુટુંબ પરિવાર ખૂબ જ સારો મળ્યો છે. મને એવા આશીર્વાદ આપો કે હું મારા અંતિમ શ્વાસ સુધી આપની કથા સાંભળતો રહું. આ છોકરાઓને નહીતર તો કેટલી બીજી ઈચ્છા હોય, મને આ આશીર્વાદ આપો, આ આશીર્વાદ આપો. આ કહે છે કે હું કથા સાંભળતો રહું. આજે પણ આપના વોટ્સઅપ ગ્રુપ દ્વારા રોજ રાત્રે કથા સાંભળ્યા વગર ઊંઘ આવતી નથી. કોઈને માવાનું વ્યસન હોય, કોઈને તમાકુનું, કોઈને બીડીનું, કોઈને દારૂનું વ્યસન હોય. આ છોકરાને કથાનું વ્યસન પડી ગયું. આ કોઈ નાની હુની વાત કહેવાય? કથા સાંભળ્યા વિના ઊંઘ આવતી નથી. અને ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રકથા કરી એ પણ મેં લાઈવ સાંભળી છે. અને આપણા વડાપ્રધાને પણ નોંધ લીધી છે. આપને ભારત રત્ન મળે એવી મારી આશા છે. એક નાનો એવો છોકરો કથા સાંભળે તો ક્યાં પહોંચે એ તમે જો. વિચારો એના કેવા પરોપકારના, પોતાનો એક કોઈ વિચાર નહીં, આધ્યાત્મિક માર્ગે માણસ વળે. મારે તો એ બી કેવું બધાને એટલા માટે કે રોજ થોડી કથા સાંભળવી. કથા વાર્તાથી માણસનું જીવન આખું બદલે છે. કાલે અમે પધરામણી કરવા ગયા હતા ખોડાભાઈ રબારીના ઘરે, અહીંયા ડીસામાં. ખોડાભાઈ દેસાઈ એટલા ભાવનાથી બધી મને કે હું કુંભમાં જઈ આવ્યો, સ્નાન કરી આવ્યો, બાપુ તમારી કથા રોજ સાંભળું, અને બહુ આનંદ વ્યક્ત કરતા હતા ખોડાભાઈ દેસાઈ. ત્યાં એક બીજા ભાઈ આવા બળદેવભાઈ રાયકા, એમણે મને એક પુસ્તિકા આપી. મને કે આમાં હિન્દુઓને કામની બધી વાત શોર્ટમાં મેં લખી છે કે તમે આ મારે કે તમારા છે વિમોચન કરાવતું પણ મેળ ન પડ્યો. પણ એ ભાઈ કહેતા તમે જોયું એમાં કે વેદ કેટલા, સ્મૃતિઓ કેટલી, પુરાણો કેટલા, એ બધાના નામો એને શોર્ટમાં બધું લખેલું. પુસ્તિકા નાની એવી, પણ હિન્દુઓને લગતું બધું જ જ્ઞાન એમાંથી એને સાર્વજનિક મળી જાય એવી પુસ્તિકા એને તૈયાર કરી. મને એમ થયું કે આવી રીતે જો માણસો હિન્દુ સંપ્રદાયના પોષણ માટે કામ કરતા થાય ને તો વિશ્વભરમાં હિન્દુ ધર્મનો ડંકો વાગે એવો આ હિન્દુ ધર્મ છે. માણસે કંઈક કામ કરવું જોઈએ. આપણો ધર્મ છે એના માટે, એના પોષણ માટે, એની યુનિટી માટે, એની એકતા માટે, એની વૃદ્ધિ માટે. કારણ કે અમુક લોકો આપણા હિન્દુ ધર્મની પ્રગતિ જોઈ બી નહીં શકે, એટલે ઘણીવાર હિન્દુને તોડવાનું બહુ મોટું કામ કરતા હોય. ત્યારે આપણે બધાએ, કારણ કે જોડવું ને એ બહુ અગત્યની વાત હોય છે. બુદ્ધ ભગવાનની એક કથા તમે સાંભળી હશે કે એક જણાએ વડલાનું પાંદડું તોડ્યું, મારતો હતો ને બધાને, એટલે ભગવાને કીધું ઓલું પાંદડું તોડીને આવ. પાંદડું તોડીને આવ્યો, પછી કે તું આને જોડી દે. તો કે જોડવાની શક્તિ મારામાં નથી,
તો બુદ્ધ ભગવાને કીધું, જો જોડવાની શક્તિ ન હોય તો તોડવાનો તને અધિકાર નથી. તોડવાનો તને અધિકાર નથી. એટલે એ ભાઈ છે બળદેવભાઈ, એમણે આ પુસ્તિકા હિન્દુના બધાને કામમાં આવે એવી બનાવી. આજે મારે એ વાત એટલા માટે કહેવી તમને કે આ કથાના માધ્યમથી ગૌ સેવા તો થશે જ, પણ એના દ્વારા સાથે સાથે આટલી બધી સમાજમાં કથા વાર્તાના માધ્યમથી બહુ સારો લાભ પણ બધાને થશે. તો જેણે જેણે ગૌ સેવા કરી છે બધાનું ખૂબ ભગવાન મંગલ કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અને પ્રવેશ કરીએ કથામાં. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા કે છે, શુક ઉવાચ વીક્ષતાન વે તથા ભૂતાન કૃષ્ણો યોગેશ્વરેશ્વરઃ ઈક્ષયામૃતવર્ષિણ્યા સ્વનાથાન સમજીવયત. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે ગયા અને બલરામ આજ સાથે નહોતા ગયા. સૌથી મોટી સેવા તો ગાયોની ભગવાન શ્રી કૃષ્ણએ કરી. ભાઈ, કેટલી સેવા કૃષ્ણ ભગવાને કરી. પોતે સ્વયં ગાયો ચરાવવા જતા. ગાયો ચરાવવા ગયા બલરામ હતા ને, યમુનાજીને કિનારે કૃષ્ણ ભગવાન ગયા. ગાયો યમુનાનું પાણી પીધું, પણ એ યમુનાનું પાણી ઝેરેલું હતું. યમુનામાં એ ધરામાં એક કાલીય નાગ રહેતો હતો અને નાગને કારણે પાણી ઝેરેલું થઈ ગયેલું. ગાયોએ પાણી પીધું, ગાયો બધી મૂર્છિત થઈને ઢળી પડી. ગોપ બાળકોએ પાણી પીધું, ગોપ બાળકો પણ બધા મૂર્છિત થઈ ઢળી પડ્યા. કૃષ્ણ ભગવાને જોયું, વીક્ષતાન વૈ તથા ભૂતાન કૃષ્ણો યોગેશ્વરેશ્વરઃ ઈક્ષયામૃતવર્ષિણ્યા સ્વનાથાન સમજીવયત. ભગવાને વિચાર કર્યો કે આ ગાયો અને ગોપ બાળકોનો આધાર તો હું છું, આ બધાનો પ્રાણ તો હું છું, આ બધા મારે આધારે જીવે છે, માટે આ મૃત્યુ પામ્યા છે એને મારે સજીવન કરવા. અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અમૃતમય દ્રષ્ટિથી એની સામે જોયો, ગાયો અને ગોપ બાળકોને સજીવન કર્યા. ઈક્ષયા અમૃત વર્ષિણ્યા સ્વનાથાન સમજીવયત. ભગવાને બધાને જીવતા કર્યા. હવે તમે જો, બે પ્રકારના માણસો કહેવાય આ દુનિયામાં જીવ. નાગનું ઝેર જ એવું, એ ઝેરથી બીજા મૃત્યુ પામે. અને કૃષ્ણની દ્રષ્ટિ પણ એવી અમૃતમય કે જેની ઉપર પડે એનો ઉદ્ધાર થાય. અમુક માણસો હેરાન કરવા આવ્યા હોય, અમુક ઉદ્ધાર કરવા આવ્યા હોય. કૃષ્ણએ બધાનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર કર્યો એટલું નહીં, વિચાર કરો કે આ યમુનાનું પાણી હવે કોઈ ફરીને પીવે ને મૂર્છિત થાય એ પહેલા મારે આ પાણી શુદ્ધ કરવું. વિલોક્ય દુષિતામ તૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણા હિના વિભુ તસ્યા વિશુદ્ધિમન વિચ્છન સર્પમ તમદુવાસયત. ભગવાને વિચાર કર્યો કે કાલિય નાગને હું અહીંથી બારો કાઢું અને પાણી શુદ્ધ કરું. સૌથી પહેલું નદી શુદ્ધિકરણનું અભિયાન કોઈએ શરૂ કર્યું હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યો છે. ભગવાન શ્રી આજે હજી ગંગા શુદ્ધિનું, યમુના શુદ્ધિની વાતો ચાલે, પણ સૌથી પહેલા યમુના શુદ્ધિકરણની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણએ કરી. અને ભગવાન આમ ભેટ વાળી કદમના વૃક્ષ ઉપર ચડી અને યમુનાના ધરામાં ઠેકડો માર્યો. કાલિય નાગ આવ્યો અને ભગવાન ને આમ ફરતો વીંટાઈ ગયો કાલિય નાગ. કૃષ્ણને પકડી લીધા પોતાના વમળમાં
આ બાજુ નંદ બાબા અને યશોદા ઘરે વિચાર કરે, અપશુકનો થવા લાગ્યા ગામમાં. નંદ બાબાને એમ થયું કે આજ બલરામ વિનાના કૃષ્ણ એકલા ગયા છે. મને એવું લાગે જરૂર કાંઈક ઉપદ્રવ થયો લાગે છે. જરૂર વળી કોઈ અસુર રાક્ષસ કાંઈક ઉપદ્રવ કરવા આવ્યો છે. નંદ બાબા, યશોદા અને બધા ગોપીઓ આવ્યા. કૃષ્ણને કાલી નાગે વીંટી લીધેલા જોઈ અને નંદ બાબા બચાવવા માટે ઠેકડો મારવા જાય ત્યાં બલરામે નંદ બાબાને પકડી લીધા. બાબા તમે રહેવા દો. બાબા કે પણ જો તો ખરા આપણો કાનોડો મુશ્કેલીમાં. બલરામ કે હું જન્મથી એની ભેગો રહું છું, ઈ કોઈ દી મુશ્કેલીમાં આવે એવો છે જ. ઈ હમણાં એની મેળે બારો આવી જશે, તમે જોજો. યશોદા ઠેકડો મારવા જાય ત્યાં ગોપીઓ પકડી લીધા. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે મારા દુઃખે બા બાપુજી દુઃખી થાય, બાબા અને યશોદા લાવ બારો આવી જાઓ. ભગવાને પોતાનું શરીર વધાર્યું. કાલિય નાગના મકોડા ઢીલા પડવા માંડ્યા અને ભગવાન એના બંધનમાંથી બહાર આવ્યા. કૂદકો મારી અને જે ફણાવો હતી કાલિય નાગની એની ઉપર કૃષ્ણ ચડી ગયા અને પૂંછડું પકડી લીધું અને દમન કરવા લાગ્યા. ત્યારે નાગ પત્નીઓ બધી આવી છે. નાગ પત્નીઓ આવી અને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, પ્રણામ કરી કે હે પ્રભુ, તમારો અવતાર દુષ્ટોને દંડ દેવા માટે થાય છે. તમે અમારા પતિને કાલિય નાગને દંડ દઈ એના ઉપર બહુ અનુગ્રહ કર્યો છે. પણ હે પ્રભુ, તમે જેને દંડ આપો છો એના પાપ નષ્ટ થઈ જાય છે, એટલે હવે અમારા પતિ જરૂર એના પાપ નષ્ટ થઈ ગયા. અમારા પતિએ જરૂર કોઈ પૂર્વ જન્મમાં પુણ્ય કર્યું હશે કે જેથી કરી આજ તમારી ચરણ રજ એના મસ્તક ઉપર પડે. આમ પત્નીઓ એવું મીઠું મીઠું બોલીને ભગવાન કૃષ્ણને વશ કરી લીધા. અમારા પતિએ પૂર્વ જન્મમાં એવું કંઈક પુણ્ય કર્મ કર્યું છે કે આજ તમારી ચરણ રજ એના મસ્તક ઉપર પડે. હે પ્રભુ, હવે અમારા પતિનો અપરાધ ક્ષમા કરી અમારા પતિને છોડી દો. અને ત્યારે કૃષ્ણ ભગવાને દયા કરી અને કાલિય નાગને છોડી દીધો. પત્ની જો હારી હોય ને ભાઈ, તો પતિને સંકટ આવ્યું હોય ને એ સંકટમાંથી છોડાવે ખરી ભાઈ. પત્ની સારી હોય તો પતિને કોઈ સંકટ આવ્યું હોય તો પત્ની છોડાવે ખરી. હારી હોય તો, નહીતર ઊભું તો કરે જ તે. બે પ્રકાર હોય આમાં, હારા ને મોડા. સારી પત્ની હોય તો પતિને બી સંકટમાંથી છોડાવે. મેં એક વાત સાંભળેલી એટલે હકીકત બનેલી. અમેરિકામાં આપણા એક ગુજરાતી ભાઈ અને કોરોના એને બહુ ભયંકર થઈ ગયેલું. પછી એના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાના હતા અને બહુ બધું કંઈક ત્યાં તો તમે બધા જાણો મેડિકલ બહુ કોસ્ટલી છે અમેરિકામાં. એટલે બહુ બધા ખર્ચો, લગભગ મારા ખ્યાલ મુજબ ત્યારે 7-8 કરોડનો ખર્ચો આપણા ઇન્ડિયન રૂપીઝનો થાય એટલો ખર્ચો હતો. એની પત્નીને એના પતિમાં એટલું હેત, ઈ કે ગમે થાય મારે મારા પતિને બચાવવા છે, મારે મારા પતિને બચાવવા. અને એની પત્નીએ એટલી મહેનત કરી. એ સમયે તો તમે અત્યારે બી જાઓ અમેરિકા આદિ દેશોમાં 2-3 મહિના એપોઇન્ટ ન મળતી હોય. એવા કપરા સમયમાં એને તન તોડ મહેનત બધી રીતની કરી એના પતિને બચાવી લીધા. અને ભાઈ પોતે મને કહેતા હતા કે સ્વામી, મારા માટે તો મારી પત્ની જ ભગવાન સમાન છે. મારા માટે મારી કોઈને આશા હતી નહીં કે હું બચું, એમ મને નહોતી કે, પણ મારી પત્ની એટલો ઠેઠ સુધી મૂક્યું જ નહીં. ડોક્ટરો કે આ બચે નહીં, હવે આના ફેફસા ખતમ થઈ ગયા, તો કે ટ્રાન્સપ્લાન્ટ કરશું, જે કરવું ઘટે, મારે મારા પતિને બચાવવા. એટલે આ તો ખાલી મેં તમારા હિત માટે થોડીક વાત કીધી હો, આ બાજુ વાળા કે ભાઈ ક્યારેક પતિને મુશ્કેલી આવી હોય તો પત્નીઓએ પણ સપોર્ટ કરવો, અને પત્નીને મુશ્કેલી આવે તો પતિએ કરવો. સંબંધ તો હામે હામો હોય ભાઈ. પણ જેનો ધ્યેય સારો હોય એ માણસ સારું કામ કરીને આપે, એ વાત નક્કી છે. આજ પત્નીઓએ કાલિય નાગને છોડાયો. કાલિય નાગે ભગવાનને કીધું કે જો પ્રભુ, અમે જન્મજાત
તામસી છે, તમોગુણી છે. ભાગવતમાં લખાણું, વયમ ખલાસહોત્પત્યા તામસા દીર્ઘમન્યવઃ સ્વભાવો દુસ્ત્યજો નાથ લોકાનાં યદ સદ્ગ્રહ. કાલિયનાગ કહે છે, પ્રભુ અમે જન્મજાત તામસી છે, અમારો સ્વભાવ છોડો એ બહુ કઠણ કામ છે. આમાં મારે થોડી વાત આમાં કેવી કે વયમ ખલા, અમે ખળ છીએ. કાલિયનાગ કે સહોત્પત્યા, જન્મજાત અમે ખળ છીએ. નાગ કે છે તામસા, તમોગુણી છે. દીર્ઘમન્યવ, મન્યુ એટલે ક્રોધ. અમારો ક્રોધ પણ બહુ લાંબો ચાલે, ક્ષણિક નહીં, એક વાર આવ્યો પછી જાય જ નહીં, એવા અમે ક્રોધી છીએ. તમોગુણી હોય એટલે ક્રોધી બી હોય. ક્રોધમાં ઘણા પ્રકારો હોય. અમુકનો ક્રોધ છે ને, હવે મુંબઈની ફાસ્ટ ટ્રેન જેવો હોય, આવે જલ્દી ને જાય જલ્દી. અને અમુકનો ક્રોધ છે ને લોકલ ટ્રેન જેવો હોય, આવે ધીરે ધીરે જાય ધીરે ધીરે. એનો ક્રોધ ધીરે ધીરે જાય, આવે ધીરે ધીરે, જાય ધીરે ધીરે. એટલે ક્રોધમાં બહુ બધા પ્રકારો હોય. કાલિયનાગ કહે છે કે અમારો ક્રોધ બહુ લાંબો ચાલનારો ક્રોધ. અને પ્રભુ અમારો સ્વભાવ છોડવો કઠણ છે. સ્વભાવો દુસ્ત્યજ નાથ લોકાનામ યદ સત્ગ્રહ. કૃષ્ણ ભગવાન કે એ તો બધું ઠીક છે, પણ તારે હવે અહીંયા રહેવાનું નથી થતું આ યમુનામાં. તો કે છે પ્રભુ તમે જેમ સારું લાગે એમ કરો, અનુગ્રહ કરવો હોય તો અનુગ્રહ કરો, નિગ્રહ કરવો હોય તો નિગ્રહ કરો. એક વાત આમાંથી મારે તમારે શીખવાની. આગળની કથા કાલિયનાગની તમને સંભળાવું એ પહેલા, કાલિયનાગે જે વાત કરીને સ્વભાવ છોડવો બહુ કઠણ છે. અમે તમોગુણી છે. મારે તમારે બધાએ આપણી જાત ઉપર વિચારવાનું છે. આ દુનિયામાં કોઈ પણ જીવ આવે ને 3 પ્રકારના, આમ 4 પ્રકાર, પણ ચોથા પ્રકારમાં તો જાવું હજી બહુ કઠણ પડે આપણે બધાએ. પણ 3 પ્રકારમાંથી વિચાર કરો આપણે કયા પ્રકારના જીવ છીએ. 3 પ્રકારના જીવ આવે. પશુ હોય, પક્ષી હોય, વૃક્ષ હોય કે મનુષ્ય હોય. સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. આ 3 પ્રકાર બધી જોવા મળે. અને એક ચાર્ટ દ્વારા તમને આ કૃષ્ણ ભગવાનની જે ભાગવતની વાત, એ જ વાત કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં લખી. ક્યારેક તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચજો, એમાં કૃષ્ણ ભગવાને આ 3 ગુણના માણસોના લક્ષણો બતાવ્યા છે. સત્વગુણીનું ભજન કેવું હોય, રજોગુણીનું ભજન કેવું હોય, તમોગુણીનું ભજન કેવું હોય. આ 3ના તપ કેવા હોય, 3ના સ્વભાવ કેવા હોય, 3ની ક્રિયા કેવી હોય, 3નું વર્તન કેવું હોય. બહુ વિસ્તારથી ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં આ 3 પ્રકારના જીવોના લક્ષણો બતાવ્યા છે. આપણે ખાલી જોવાના છે, આપણે વિશે ઘટાડવા. કોકને ન કેવું તું આવો છો. હા, કે જો આવા લક્ષણો ગીતામાં લખ્યા હતા, બાપુ કહેતા હતા તું તમોગુણી છો, એમ ન કહેતા. પત્ની હોય તો એમ ન કહેતા, જો બાપુ કાલ કહેતા હતા તું તમોગુણી છો, બાપુનું નામ ન લેતા. હા, આપણે સમજી લેવું આપણે આમાં કયા પ્રકારમાં છીએ, એ આપણે ખાલી સમજી લેવું કે આપણો પ્રકાર કયો છે. બીજાને બહુ કેવું નહીં. તો તમને થોડી વાત બતાવું એક ચાર્ટ દ્વારા, જે ભાગવતમાં લખ્યું એના આધારે, તમને ગીતાને આધારે બતાવું. તમોગુણ પહેલો જીવ, એનાથી ઉપર રજોગુણી, એનાથી ઉપર સત્વગુણી જીવ, અને એનાથી ઉપર જે હોય એને નિર્ગુણ કહેવામાં આવે. તમે ઘણીવાર શબ્દ બી સાંભળ્યો હોય, નિર્ગુણ, ગુણાતીત. ગુણથી અતીત, ગુણથી પર હોય, 3 ગુણથી પર હોય એને ગુણાતીત કહેવાય. અને એને નિર્ગુણ કહેવાય કે જેનામાં કોઈ ગુણ ન હોય. તમોગુણ, રજોગુણ કે સત્વગુણ, આ 3 ગુણ માયાના ગુણ છે. ત્રિગુણાત્મિકા માયા કહેવામાં આવે. અને માયાના 3 ગુણ જેનામાં ન હોય એને નિર્ગુણ કહેવામાં આવે. હવે 3ના લક્ષણો થોડા સંક્ષેપમાં આપણે જોઈએ તો દાનવો બધા તમોગુણી હોય. દાનવો હોય ને એ બધા તમોગુણી, માનવો રજોગુણી અને દેવો એ બધા સત્વગુણી. આમ જનરલી આવું કહેવાય. પછી માનવમાં બી કોઈ દેવ જેવો વ્યક્તિ બી હોય
એની કોઈ ના નહીં. હેઠેનું આપણે નહીં કહી, પણ ઉપરનું ખાલી કહી. એ માનવમાં બી આ રીતના હોય. પણ જનરલી કેટેગરીમાં દાનવો મોસ્ટલી તમોગુણી હોય, માનવો રજોગુણી, દેવો સત્વગુણી અને ભગવાનના મુક્તો એ બધા નિર્ગુણ હોય. ભક્તો કોઈ ઉચ્ચ કક્ષાના ભક્ત હોય, કોઈ સંત હોય આ લોકમાં, કે પછી જેની મુક્તિ થઈ ગઈ, એ બધા મુક્તો એ નિર્ગુણ અવસ્થાને પામેલા હોય. હવે આપણને કેમ ખબર પડે કે આપણામાં તમોગુણ, રજોગુણ, સત્વગુણ કેટલા છે? તો સંક્ષેપમાં તમને એક લક્ષણ બતાવું. જે બીજાને દુઃખી કર્યા કરતો હોય લેવા દેવા વિનાનો, એ તમોગુણી માણાનું લક્ષણ છે. લેવા દેવા વિના. કારણ કે દાનવોના લક્ષણોમાં રાક્ષસો, દાનવો, અસુરો જે આપણે કહીએ, લેવા દેવા વિનાના બીજાને હેરાન કર્યા કરે, દુઃખી કર્યા કરે, આ તમોગુણી માણસનું લક્ષણ છે. હવે પેલા ઉપલું જોઈ લો એટલે વચલું સમજવામાં સારું પડશે. જે બીજાને સુખી કરે એને દેવ કહેવામાં, જે બીજાને દુઃખી કરે એ દાનવ, જે બીજાને સુખી કરે એ દેવ, અને જે બીજાને સુખી ન કરે ને દુઃખી ન કરે, પોતાના સુખમાં મસ્ત હોય એ માનવ. એ વચમાં આવી ગયો. માનવ દેવ ભી બની શકે અને માનવ દાનવ ભી બની શકે, એ વચ્ચે છે. એટલે મારે તમારે બધાએ વિચારવાનું કે આપણામાં થોડું ઘણું, પૂરા તમોગુણી તો આપણે ન જોઈએ, પણ થોડું ઘણું કોઈને દુઃખી કરવાનું, હેરાન કરવાનું, કોઈને ખોટું નડવાનું આપણામાં રહેતું હોય તો સમજવું એટલો મારામાં તમોગુણનો ભાગ છે. બીજાને નડવાનું એટલે કઈ બહાર જવું એવું જરૂર નહીં. દીકરાની વહુ હોય ને સાસુબાને ખોટી રીતે હેરાન કર્યા કરતી હોય તો એટલી તમોગુણી જ કહેવાય. લેવા દેવા વિનાની સાસુબાને દુઃખી કર્યા કરતી હોય તો તમોગુણી, અને સાસુબા જો દીકરાની વહુને ધમકાવ્યા કરતા હોય તો એ એટલા તમોગુણી કહેવાય. થોડો ઘણો ભાગ આપણામાં તમોગુણનો હોય કે જે આપણે બીજાને હેરાન કરીએ એટલે વગર વાંકે નડીએ, દુઃખી કરીએ, કોકના કાર્યમાં વિઘ્ન કરીએ તો એ આપણામાં તમોગુણનો ભાગ છે. અને એ ભાગ આપણામાં હોય તો આપણે એને દૂર કરવો જોઈએ. કારણ કે કૃષ્ણ ભગવાનની તમોગુણી ગમતા નથી, એટલે કાલિય નાગનું દમન કર્યું. કાલિય નાગે એવું કહ્યું કે અમે તામસી છીએ, તમોગુણી છે, ભગવાને એનું દમન કર્યું. અને બીજાને સુખી કરે એ દેવ છે. જો આ તમે જેટલા કંઈ ગાય માતાના સુખ માટે કાર્ય કરો, સેવા કરો, આ તમારું દેવ કાર્ય છે ભાઈ. કોઈ પણ જીવ પ્રાણી માત્રને સુખી કરવા કંઈ પણ કરીએ એ દેવ કાર્ય છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગાયોની માટે રોટલી બનતી, કૂતરા માટે રોટલો બનતો, કીડિયારું પુરાતું, જીવ પ્રાણી માત્રને સુખી કરવા આ ભાવના હતી. 5 યજ્ઞો ગ્રહસ્થો કરતા. એ 5 યજ્ઞોમાં એક ભૂત યજ્ઞ આવતો કે કોઈ પણ ભૂત પ્રાણી માત્રને રાજી કરવા, એ પણ એક યજ્ઞ છે. એટલે તમે જે ગૌ સેવા કરો એ પણ એક પ્રકારનો શું કહેવાય? યજ્ઞ છે. કોઈ પણને સુખી કરવા કંઈ પણ કાર્ય કરીએ તો એ દેવનું કાર્ય છે. દુઃખી કરવા કરીએ એ દાનવોનું કાર્ય છે. અને આપણા સુખ માટે જ કરીએ એ આપણું કાર્ય છે, માનવનું કાર્ય છે. અને સુખી કરવા જે કામ કરે, નિષ્કામ ભાવે ભક્તિ કરે, એ નિર્ગુણ માણસનું કાર્ય છે. અને હવે તમને થોડા લક્ષણો બીજા બતાવું. તમોગુણી માણસ રોગી કહેવાય. રોગી માણસ હોય ને પોતે દુઃખી થાય અને બીજાની દુઃખી કરે. રોગી જે હોય એ પોતે દુઃખી થાય, બીજાની દુઃખી, કારણ કે રોગ થયો એટલે બીજા બિચારા દુઃખી થાય. રજોગુણી માણા એ ભોગી છે, અને સત્વગુણી માણા યોગી છે, અને નિર્ગુણ માણસ એ પરમ યોગી છે. એ પરમ યોગી છે. હવે તમોગુણી માણસ પાપ કર્મ કરે, રજોગુણી માણસ ભોગ કર્મ કરે, સત્વગુણી માણસ પુણ્ય કર્મ કરે, અને નિર્ગુણ માણસ નિષ્કામ કર્મ કરે. એ નિષ્કામ ભક્તિ, નિષ્કામ કર્મ કરે, એ નિર્ગુણ છે. અને શોર્ટમાં બીજા થોડા લક્ષણ. તમોગુણી માણસ હોય ને આળસ બહુ હોય. કહેતા કોઈ નહીં હો, ખાલી સમજવું. અતિ આળસ જેને રહેતી હોય તો સમજવું
કે આપણામાં તમો ગુણનો ભાગ છે. અતિ આળસ, અતિ પ્રમાદ, કરવાનું હોય ન કરે, ન કરવાનું હોય કરે, એને પ્રમાદ કહેવાય. હા, એ પ્રમાદ તમો ગુણનું કાર્ય છે. અને હિંસા, કોઈ પણને દુખવવા, હિંસા કરવી, એ તમોગુણી માણસનું કાર્ય છે. અને અતિ ક્રોધ સામાન્ય બધાનામાં હોય, પણ જે અતિશય ક્રોધ હોય તો એ તમોગુણી કાર્ય છે. આ બધા તમોગુણી માણસના લક્ષણો થયા. રજોગુણી હોય એ એને આસક્તિ બહુ થયા કરે, વસ્તુ પદાર્થ વ્યક્તિમાં મોહ, અટ્રેક્શન બહુ થાય, એ રજોગુણનું કાર્ય છે. પ્રવૃત્તિશીલ બહુ હોય એ માણસ, અને ચંચળતા પણ એનામાં થોડી વધારે હોય રજોગુણી માણસમાં. સ્થિરતા ગંભીરતા ઓછી હોય, ચંચળતા વધારે હોય. સત્વગુણી માણસ હોય એ જપ તપ કરે, દાન પુણ્ય કરે અને ભક્તિ કરે, સાત્વિક કર્મ કરે. જો આજે હમણાં વાત થઈ ને કે જલારામ ભજન મંડળ ભજન ગાય અને જે આવક થાય એ ગૌ સેવામાં વાપરે, આ સત્વગુણી કાર્ય થયું. રામચરિત માનસ મંડળ સુંદરકાંડના પાઠ કરી જે કઈ આવક થાય એ ગૌ સેવામાં વાપરે, તો એ પણ સત્વગુણી કાર્ય. બે લક્ષણો તમને જણાઈ જશે, ભજને કરવાનું અને સાથે પાછું આવે એ બીજાના સુખ માટે વાપરવાનું, એટલે સત્વગુણી કાર્ય. આ ચાર્ટ મેં ખાસ બતાવ્યો, તમે કરો છો ને એ તમારું કાર્ય સત્વગુણી છે, એની બી ખબર પડે બરાબર. અને જે નિર્ગુણ હોય એ નિષ્કામ ભક્તિ કરે. તો આ થોડા લક્ષણો મેં આ ગીતાને આધારે બતાવ્યા. આપણે બધાએ આમાં વિચાર કરવાનો કે આમાં આપણે કઈ કેટેગરીમાં છીએ, અથવા આપણામાં કયા ગુણનો ભાવ કેટલો છે એ જોવું. અને જો એક વાત એ બી કહું કે કોઈ પણ તમો ગુણ આવી ગયો ને, શરીરમાં ગુણો બદલ્યા કરતા હોય. શરીર છે ને એમાં ક્યારેક રજોગુણ વર્તતો હોય, ક્યારેક તમો ગુણ વર્તતો હોય, ક્યારેક સત્વગુણ વર્તતો હોય. કોઈ માણસને રાત્રે ઊંઘ બરાબર ન થઈ હોય, કે પછી કંઈક એ રીતની ઘટના ઘટી હોય, તો થોડુંક એને તમો ગુણ વધારે વર્તતો હોય. એ સમયે એને ગુસ્સો બહુ આવે. એટલે આપણને ખબર પડી જાય, ખાસ કરીને પતિને, કે ભાઈ અટાણે પત્નીને તમો ગુણ વર્તે છે, અટાણે બહુ બોલાવ્યા જેવું છે નહીં, તો ત્યારે બહુ ઓર્ડર ન કરવા. પાણી લાવી દે, મારા કપડા આમ કરી દે, આમ ન કરે. ખબર પડી જવી જોઈએ કે અટાણે આને તમો ગુણ વર્તે છે, અટાણે દેવીને વતાવાય નહીં. એક દી આપણે શાંત રહી જાવ. એમાં એનોય વાંક ન હોય. પુરુષોને એ બી તમને કહું, અમુક ચીજો હોય, અમુક શારીરિક બી પ્રોબ્લેમ હોય. જેમ કે બહેનોમાં પીરિયડનો સમય હોય, રજસ્વલાનો સમય, એ સમય એની શારીરિક આખી સ્થિતિ બદલતી હોય. એ સમયે જરા એનું મન અપસેટ રહેતું હોય, અને જરા નર્વસ રહેતું હોય, થાક લાગતો હોય. એ સમયે તમે પછી એને બહુ કામ ચીંધ્યા કરો, બહુ ઓલું કર્યા કરો, તો જરા એને ગુસ્સો વધારે આવી જાય. તો આપણને ખબર રહેવી જોઈએ કે આ અત્યારે એનો શારીરિક પ્રોબ્લેમ કહેવાય, તો આપણે એને અત્યારે બહુ ખીજાવાય નહીં, બહુ ઓર્ડર ન કરાય. સામેના માણસની સ્થિતિને સમજતા આવડવું જોઈએ. ક્યારેક કોઈ ચીજ ખાવાથી પણ પિત્ત વધી જતું હોય શરીરમાં, તો બી ગુસ્સો બહુ આવે. આપણે કહેવાય ને વાત, પિત્ત ને કફ. કફ પ્રકૃતિ જેને હોય એ શાંત હોય, વાત પ્રકૃતિ વાળો ચંચળ હોય, અને પિત્ત પ્રકૃતિ જેને વધી જાય, પિત્ત વધી જાય શરીરમાં ખાવાથી, કોઈ બી વસ્તુ પદાર્થોથી, તો એને ગુસ્સો વધારે આવે. તો ત્યારે આપણે સમજી જવું જોઈએ કે આને પિત્ત વધી ગયું છે, તો બહુ બોલાવવાની. મારી બી થોડી પિત્ત પ્રકૃતિ છે, એટલે મને જયારે પિત્ત વધી જાય ને ત્યારે હું આવડાને કહી દઉં, જો ભાઈ પિત્ત વધી ગયું છે, એટલે હમણાં તમે જાળવા જાજો. અને ઈવડા એને ખબર પડી જાય, એ પૂછે સામે આલી, ગુરુ પિત્ત વધી ગયું છે હમણાં? મેં થોડુંક વધી ગયું છે. એટલે ઈવડા એ હાચ હમણાં જાળવું જવું આપણે. આ થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ રાખવું પડે પરિવારમાં. જો હરખું આંકવું હોય ને તો ભાઈ આ ગુણ એટલા માટે ઓળખાવ્યા છે કે ગુણની ખબર પડી જવી જોઈએ આપણને, કે ભાઈ અટાણે આ વ્યક્તિને આ ગુણ વર્તે છે, તો આપણે અહીંયા થોડી ધીરજ રાખવી જોઈએ. પત્ની જ હોય પણ તોય પત્ની માણસ છે ને, હા, ત્યારે 2 દિવસ આપણે એને બહુ બોલાવાય નહીં. કંઈક ખીજાવવું હોય તો પછી એને 2 દી પછી ખીજાવાય. કંઈક એની ભૂલ હોય તો તઈ ન કહેવાય, પછી જાળવું જોવાય. 2 દી પછી નિરાતે મોજમાં હોય ત્યારે કહેવાય. હા,
બહુ પછી તમને એમ કહેતી હોય, આજ તમારે શું જમવું કયો, તમને જે ભાવે એ બનાવી દઉં. આપણે કઈ ના ભાઈ કાંઈ ખાવું નથી, જે તારે ના 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 તમે મારા પતિ કહેવાઓ, તમે કહો ને હું બનાવું. તો તમને એમ ખબર પડી જાય કે આ જીવડો મોજમાં છે. તો પછી કહેવાય કે તેથી તે જે આ કામ કર્યું હતું ને બરાબર નહોતું કર્યું. પણ ઓલો ખીસ ચડતી હોય ને તમે કયો ને તો પછી એને દાજ વધારે ચડે. એટલે આવું થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ ભેગા રહેતા હોય ને એટલે રાખવું પડે. કારણ કે તમારા કરતા અમારે બહુ વધારે રાખવું પડે. શું કરવા એ તમારે છે ને એકાબીજાને થોડીક જરૂર પડે પરિવારના સભ્યોને. અમે જે આ બધા ભેગા રહી ને એક કોઈ માળાને ઉલાળ ધરાળ જ નહીં, એક કોઈને કાંઈ ઉલાળ ધરાળ નહીં, એક કોઈને એકાબીજાની કઈ જરૂર પડે નહીં, એકાબીજા વિના કોઈનો પ્રસંગ અટકે નહીં. કારણ કે અમારો પ્રસંગ જ ન આવે કાંઈ, નો કોઈનું મરણ આવે, નો પરણ આવે, નો મામેરું આવે, નો કાંઈ હુતક લાગે, કોઈનું કાંઈ નહીં, કુછ લેના ન દેના. એટલે આને એકાબીજાની કોઈ જરૂર ન પડે. અને જે ભેગું રહેવું તમારે તો થોડોક લોહીનો સંબંધ એ કહેવાય. અમારે એ કોઈ હાથ પેઢી હુતક ન લાગે. એટલે કોઈ એમ કહે કે ભાઈ સાધુ થાય એટલે જવાબદારીમાંથી મુક્ત થઈ જાય, પણ સાધુ થાય એને જવાબદારી ગામ કરતા વધી જાય ભાઈ, બહુ વધી.